વાવથરાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે, જેની પહેલા દિયોદર ભાજપમાં ભંગાણ સર્જાયું છે, જેમાં વર્ષો જૂના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી આપ સાથે જોડાતા રાજકારણ ગરમાવ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના કેટલાય જૂના જોગીઓએ ભાજપનો સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, જેમાં દિયોદર વજીર સમાજના આગેવાન પોપટજી પરમાર સહિત ડુચકવાડા સીટ પરના રમેશભાઈ વાલ્મીકી સહિત અનેક કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે જોડાતા મામલો ગરમાવ્યો હતો. કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતા જણાવેલ કે અમે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ હતા. અમોએ ટિકિટની માગણી કરી હતી, પરંતુ અમારી માગણીઓ સ્વીકારી નથી. અમો જેથી ભાજપ સાથે છેડો પાડ્યો છે. હાલ અમે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ફોર્મ ભર્યું છે તેમ જણાવ્યું હતું. આજે આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા, કેવી નારાજગી? આપણને કોઈ ટિકિટ હાલવામાં ના આવ્યો અને સંગઠનનું કામ કર્યું, કોઈ સંગઠન કોઈ વધુ હાલવામાં ના આવ્યો ને એના કારણે આપણે આજથી આ આદમી આપણે જોડવામાં કેટલા વર્ષથી કામ કરતા હતા? ઘણો 41 વર્ષથી કઈ સાલ જોડાયા? 85 સાલ 1985 નેતાઓ તો ઘણા મોદી અંગાતે ફરેલ છો ઘણો ને બધી ઝાડિયાની આજે શંકર વાઘેલા શંકર ચૌધરી ચૂંટણી લડતા ને એ વખતમાં મોદી બધા પડતા અમને ખબર રહ્યા. અને ઝાડિયા મારા મોદીનો ભેગો ફોટો છે રમજી સરપંચ જ્યારે જીતેલ ત્યારે બેન આપણે કેશાજી અનિલ બારાણીને આપણે જ્યારે યુવા પ્રમુખ બનાવ્યો હતો એને મંત્રી બનાવ્યો હતો અને એમાંથી ભૂપત હુનીને પ્રમુખ બનાવ્યો હતો. ત્યારે મેં વિરોધ કરી અને અનિલને પ્રમુખ બનાવ્યો અને ભૂપત હુનીને મંત્રી બનાવ્યો. એ વખતમાં હું શંકર મારું કામ ચાલતું હતું. શંકર જિલ્લાવાળા પણ મારું કામ ભરતા હતા. એ વખત ખૂબ મહેનત કરી 2013માં કરી, ખૂબ મહેનત. મને વળગ્યા, મને કે કહો તમે મને શંકરભાઈને કહે મને ફોન કરો. શંકરભાઈ પ્રદેશનો મંત્રી હતા ને મને ટિકિટ આલે શંકરભાઈ કેશવજી પોતે રોજ મળતા પાછા તળાવના નાળા ઉપર. હું કેશવજી રોજ કાયમ મને તમે ટિકિટ આલો કે ભાજપમાં મને કહેવાય મારે ભલામણ શંકરભાઈ મેં ભલામણ કરી ડાયરેક્ટ. હા કેશવજી પોતે અને 2013માં એમ જોડ્યા. હા મેં જોડે ઉનજી પ્રમુખ હતા ને એ વખત જોડ્યા. કોને જોડે? ઉનજી પ્રમુખ હતા ને પછી મેં કીધું મેં કેશવજીને ભાવને લઈ લો પાર્ટીમાં. પછી એને કહેવાય અનિલ જયારે ધારી ચાલુ હતું. પાર્ટી આજે તમને ટિકિટ આજે પાર્ટીનો બગાવત કરી આપમાં જોડાવાનું કારણ પાર્ટી છોડીને આપણને કોઈ ટિકિટ કે વધુ કોઈ જિલ્લામાં કઈ ના મળે કદર ના કરી એના માટે આપણે પાર્ટી જોડાણા આપણી કદર કરી આદમી વાળા આપણી કદર કરી. કેટલા લોકો સાથે જોડાયા? 50 માણસો. મારું નામ રમેશભાઈ નાગજીભાઈ વાલ્મીકી ડુચકવાડા. હું છેલ્લા 2001 થી ભાજપ પાર્ટીમાં જોડાયો હતો અને એવા મોટા મોટા સ્થાનિક આગેવાનો સાથે મારે પરિચય હતો. અને ગમે તે જે ભાજપની મિટિંગો ચાલતી એ વાલ્મીક સમાજ પ્રત્યે પ્રશંસા કરતા, પરંતુ હકીકતમાં વાલ્મીક સમાજને દબાવવાની કોશિશ કરે છે. એ લોકો ન્યાય આપતા નથી. જે લોકો પાર્ટીના કાર્યકર્તા છે, કાંઈ નાતીભેદ ચાલે છે અથવા તો કેમને સગા સંબંધીને કોઈ લઈ અને પક્ષપાત્ર ચાલી રહ્યો છે, એટલે અમે પાર્ટીથી ખૂબ નારાજ છે. પરંતુ આજે અમને એવી પાર્ટી મજબૂત મળી છે આમ આદમી, તે અમારી એ જે લોકો નોંધ લીધી છે અને વિકાસના કાર્યને વેગ આપે છે, તો હંમેશા અમે આમ આદમી પાર્ટીને સાથે રહી અને મારી સાથે જેટલા કાર્યકરો વાલ્મીક સમાજના દિયોદર તાલુકાના છે 50 થી 100 આગેવાનો જોડાયા છે. અને અમે બનશે એટલી મહેનત કરી અને આ પાર્ટીને મજબૂત બનાવવા એ જવાબદારી મારી વાલ્મીક સમાજની રહેશે. પાર્ટીમાં છોડીને આવવાનું એક મહત્વનું કારણ કાંઈક દિયોદર તાલુકાના ભાજપ કાર્યકર્તા હતા, એ અમને એના પ્રત્યે ખૂબ નારાજગી જાગી છે. એ લોકોએ અમને 10 થી 15 દિવસ પહેલા કે રમેશભાઈ તમારે ટિકિટ હું અપાવીશ, તમે જૂના કાર્યકર્તા છો, પણ કાંઈક પડદો છુપાવ્યો, કાંઈક વાત ઉલટી સુલટી બતાવી અને જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે એ લોકો અમને કહેતો પાર્ટી ઉપરથી ટિકિટ આલી. પરંતુ આ બધી એક અફવા છે. જે લોકો સ્થાનિક છે, દિયોદરના કાર્યકર્તા છે, એ મેજરમેન્ટ મેલે છે, એમનો નિર્ણય ચાલે અને એ નિર્ણયથી એમને ટિકિટ આલી છે. અને ટિકિટ આલી એ વ્યક્તિઓ કોંગ્રેસમાં કાર્યકર્તા હતા, જેમને ભાજપમાં કોઈ લેવા દેવા નહોતું, એમને ટિકિટ આલી છે પંચાયત સીટ ઉપર. અને હું જૂનો કાર્યકર્તા હતો, મારા ઉમેદવારને નારાજગી વ્યક્ત કરી ડુચકવાડા તાલુકા પંચાયત. હા, SC/ST અનામત અનુસૂચિત જાતિ. અને એ અમે નારાજગી, અમને ખૂબ દુઃખ છે કે જે આગેવાનો છે એ અમારી આગળ
કંઈક અલગ બોલે છે અને પ્રચારમાં આવી અને લોકો વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું, આપણે બધા એક છે, હિન્દુ એક છે, આપણે સનાતન ધર્મ છે, આવી બધી વાતો કરે, પણ વાસ્તવમાં જોવા જા તો ભેદભાવ છે એવું હું આ જાહેરમાં કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકરો છે એના સુધી મારી વાત પહોંચે કે લોકો જે વચલા કાર્યકર્તા છે એ ભેદભાવ રાખે છે અને પૂરો ન્યાય નથી હાલતા, માત્ર ભાષણ જ આપે છે, ભાષણ આપી અને એમનું કામ પૂરું થાય એટલે કોઈ અમારે એમને કોઈ લેવા દેવા નહીં હતો. આ મને પૂરેપૂરી વાલ્મીક સમાજ તરફથી ખૂબ નારાજગી છે. અમે 50 થી 100 જણા કાર્યકર્તા અને આમ આદમીમાં જેટલું બનશે એટલે અમે મદદ કરવા તૈયાર છે. અમારા ઉમેદવારને ટિકિટ આપી અને જંગી બહુમતીથી જીતાડી વિજય બનાવો અને આમ આદમીને મજબૂત બનાવો એ મારી ગેરંટી છે. જેટલું બને એટલું અમે સહયોગને સાથ આપવા તૈયાર છે વાલ્મીક સમાજ તરફથી.